सभी का स्वागत करते हैं हम। मैं हिंदी में बहुत प्रोग्राम करता हूँ। हाँ, मेरी हिंदी बहुत अच्छी है। जितनी हिंदी अच्छी इतनी इंग्लिश अच्छी। हाँ, हूँ अंग्रेजी में बहुत प्रोग्राम करूँ पण तमे नो समझो એટલે અહીંયા નો કરું। મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે કોઈ તમે સમજી ના શકો। એ અંગ્રેજી સમજવા માટે તમારે મારી જ પાસે ભણવું પડે અને હું પાછો કોઈને ભણાવતો નથી। કઈ તકલીફ છે બોલો। આ હું અમેરિકામાં જાઉં ભાઈ તો હું એટલું બધું અંગ્રેજી બોલું। ટૂંકી વાત એટલી સાહેબ, જેટલા ડાયા થાહો ને એટલું દુઃખ વધશે। એમાં 1.5 ડાયા છે તો હાવ ગયા। ભાઈ આને થોડુંક આમ તારીખ પર આમ ખ્યાઈ લેના ને બસ ખ્યાઈ લે આમ થોડુંક બસ બરાબર ને બાપા, બિચારો વાયડું દુખી જાય ને। હા હવે હવે એવું લાગશે ને તો હું અહીંયા હેઠે પગ લટકતા રાખીને બેહી તમને। હા તમારી હાટું તો આવી છે। યોગેશભાઈ કહે છે કે આનંદ કરાવ। હા શું વાત કરતો હતો? બહુ ડાયું નહીં થવાનું, જેટલા હોશિયાર છે એટલા મીર્યા। જો આ હું તમને પહેલા મારી એક આત્મકથા કહી દઉં। હું ચોથું ભણતો ને ત્યારથી હાલીને બગડાણા જતો। મારા પરિવારે કોઈ દી મારા માટે ટેન્શન લીધું નથી। બાળપણથી મારા ઉપર મારા આખા પરિવારને ભરોસો કે આ ક્યાં ગયો હશે, એને ક્યાંય તકલીફ પડે એવું તો બને જ નહીં। હામા વાળાને જ વિચાર કરવાનો રહે। આવું એકચ્યુઅલી નાનેલી ભરોસો પરિવારને। હકીકત કહું ભાઈ, મને કોઈ દી મારા બાપાએ મને સાંભળે ત્યારથી કહું, મારા બાપાએ કોઈ દી નથી પૂછ્યું ક્યાં ગયો તો, શું કરશો ને ક્યાં ભણશો। મને કોઈ દી નથી કીધું લેશન કર્યું તે ભણવા ગયો તું। હા, બજરંગદાસ બાપાને સાક્ષીએ કહું સાહેબ, 3 વર્ષનો નહીં પણ હું કહું કે 2-2.5 વર્ષનો હતો ત્યારે બજરંગદાસ બાપાના ખોળામાં ઊંધો હૂતો હતો। ઊંધો હુવડાવીને ધબા માર્યા હતા ને પછી જે દીધી હતી એ અહીંયા ન દેવાય એ બાપા બોલી કે શું મારા બાને કીધું એણે। એટલે હું મારા બાને નામથી ઓળખતા બાપા, મારા આખા ફેમિલીને, મારા મોસાળને, મારા મામાને થયું, કારણ કે મારું મોસાળ રાણપરડા જેસર પાસે યોગેશભાઈને એકદમ નજીક। અને બાપા જેસર બહુ જાતા, જે પરિવારમાં જાતા એ જાય યોગેશભાઈને એનો જ પરિવાર, યોગેશભાઈ સાગરનો જ પરિવાર, ત્યાં બાપા જાતા। એટલે હું પછી જ્યારથી હાલવાનું ટૂંકમાં થાકું નહીં। મારા ગામથી 18 કિલોમીટર બગડાણા થાય। 18 કિલોમીટર હું 2 કલાકમાં ઉપાડ લેતો। અને હરામ બરોબર જો ભક્તિ હોય તો ત્યારે એક બાપા ગમતા। અને ત્રીજું ત્યાં જઈએ એટલે બાપા બીજા ઉપર ખીજાય એ સાંભળવાની મજા આવતી, પણ એ મને યાદ નથી। હું બાપાની ગેરહાજરી પછી 9મી તિથિ બાપાની ગઈ, એ પછીની મેં એક પણ તિથિ પડવા દીધી નહોતી। સાહેબ 5 વાગ્યે દફતરનો ઘા કરી દેવાનો અને નીકળી જાય। હવે તમે સાંભળો, ચોથું ભણતા હોય એટલે કવડા હોય, તમારા છોકરા ચોથું ભણે છે એ કવડા હોય, અવડો હું નહોતો। કારણ કે ત્યારે એથી હું ડબલ મોટો હોઈશ, કારણ કે હું ઘૂંટી ઘૂંટીને ભણ્યો છું એક ધોરણમાં, ઘણું ઘણું સમજો છો ને। આપણે એક ભેગા પાસ કોઈ દી છા જ નથી, પાસ થવાની ઉતાવળે નથી, હજી પાસ થવું જ નથી, ઠોઠ જ રહેવું છે। પાસ થવું હોય, પાસ એટલે પાસનું ગુજરાતી શું થાય? પાસ થવું એને હે ગુજરી જવું। જેટલા હોશિયાર થાય ને વેલા વૈયા જાય, એટલે હોશિયાર નહીં થવાનું, બરાબર? એટલે મૂળ વાત, એટલે હું હજી અમેરિકા કેમ જાઉં, આ બધા બેસે ત્યાં સુધી કોઈ વાત નથી લેતો, થોડુંક હલચલન છે ને એટલે હું આપણું આત્મકથા ચાલુ રાખું, મજા આવે છે।
એ ખોળામાં બે કરાય કાનો રમે મારી કેડીમાં આ વખતે બગલવા લઈને ભલે રે આવે વાંધો નહીં. એને હતું ને અહીંયા મૂકવાનું કીધું પણ એ નહીં માને. હવે કઈ એને એમાં શું છે ભાઈ, એ માઇક વાળા એની રીતે સાચા છે, કમ્પ્લીટ છે હકીકત. ને એને ગુજરાતી નથી આવડતું, અમને મરાઠી નથી આવડતું, બરાબર. બીજા વાત કે આ સેટ કરવું ને એ એને એની રીતે એ સાચા છે. હા, એટલે એને તાળીઓથી વધાવો એકવાર. હા, અને આમાં ઓપરેટિંગમાં એને બેસાડવાનો હોય કે જેને પ્રોગ્રામની ખબર પડે છે, શબ્દ પીતો હોય બેઠો બેઠો. તમે ગાડી હાંકતા હોવ, તમારી ગાડીમાં કોણ બેઠું ને ડ્રાઈવરને ખબર હોવી જોઈએ, તો સાહેબ રોદોય ન લેવા દે. પણ જી કેસ જાતી હોય અમે તો ગમે અહીંયા ઉપાજી જઈએ. હા, બાપુ બેઠા એને ગાડી હાંકતા હો તમે સાહેબ, ભલે ગાડી જાતી હોય 140 પણ એ ત્યારે ખબર પડે કે અંદર જગતનો દાદો બેઠો છે આમાં. હા, બહુ ધ્યાન રાખવું પડે. આ ટૂંકી વાત લઈ લો, મને અંગ્રેજી હું ટૂંકી વાત લઈ લો. તો તમને એમ થાય કે તમને અંગ્રેજી નથી આવડતું, મને નથી આવડતું. તો એક ભાઈ મને પૂછ્યું, મને કે એટલે આપ બધાની કૃપાથી લગભગ 27 દેશમાં ગયો છું, એમાં અડધા દેશમાં પૂંજે મોરારી બાપુ લઈ ગયા. હા, પણ સાંભળો એકલા જવાનું હોય ત્યારે મને ઘણા પૂછે કે માયાભાઈ તમને અંગ્રેજી નથી આવડતું તો તમે એકલા અમેરિકા જાઓ તો તકલીફ ન પડે? શું કામ? તક તમને અંગ્રેજી ન આવડતું હોય તો પ્લેનમાં એરપોર્ટમાં એમાં તો તમારે અંગ્રેજી બોલવું જ પડે, તો તમે મૂંઝાવ નહીં. મેં કીધું ઈવડાઈ ન મૂંઝાય નહીં, એને ગુજરાતી ન આવડતું હોય ત્યારે નહીં મૂંઝાવાનું યાર. ટ્રાવેલ ઈ લઈને બેઠા છે, પ્લેન ઈ લઈને બેઠા છે, એને ખબર હોવી જોઈએ કે અમારા બધા પેસેન્જર આવશે, અમારી બધી ભાષાના એર હોસ્ટેસ હોવી જોઈએ આમાં. અને સાહેબ બોલાવવું લાવવી પડે, ટિકિટ દીધી છે. એટલે આ છે કે અમને અંગ્રેજી નથી આવડતું તો મૂંઝાય ઈવડા ઈ. આપણે શું કામ મૂંઝાય? તમે ગુજરાતીને એટલી બધી નાની ન કરી નાખો, તમારી હિન્દીને તમે એટલી બધી નાની ન કરી નાખો, તમારી મરાઠીને તમે એટલી બધી નાની ન કરી નાખો, તમારી તેલુંગને એટલી બધી તમે નાની ન કરી નાખો, તમારી મારવાડી ભાષાને તમે એટલી બધી નાની ન કરી નાખો, તમારી કચ્છી ભાષાને તમે એટલી બધી નાની ન કરી નાખો. એ પણ મહાન છે સાહેબ, કોઈના બાપની તાકાત નથી. જ્યાં છે એ આપણો ધર્મ છે યાર. અને હું જો તમારે ક્યાંય ભાષા જ ન બોલવી હોય ને ટેસ્ટડો કરવો હોય ને તો એક મારી પાસે હું જે કરું છું એ કહું, કોઈને કહેતા નહીં. હા યોગેશભાઈ, હું શું કરું ખબર? મારા દાખલા તરીકે અમેરિકા જવાનું હોય તો હવે માનો 18-19 કલાક થાય, પછી એકલા હોય એટલે કેટલી જગ્યાએ ફોર્મ ભરવાના, અને એ તો બધું અંગ્રેજીમાં જ હોય. અને કારક હાવ ઝીણું કહું, કારક ફોર્મ ભરતો ને મને બહુ દયા આવે કે હારા સમાજમાં કેવા માણસો હોય છે, ફોર્મમાં લખવું પડે મેલ કે ફિમેલ, ઓળખાતા નહીં ભાઈ એવા છે કોઈક તો લખવું પડ્યું છે ને કારક. પણ સાંભળો એટલે હું છે ને ટિકિટ બુક કરાવું ને ત્યારે જ એ એજન્ટને કહી દઉં કે થોડાક આટા ઓછા છે. પાગલ થઈ જાઓ, ગાંડા થઈ જાઓ, બહુ મજા આવશે યાર. આ આપણા અંદરના અહમ છે એ આપણને જીવવા દેતા નથી યાર. આમ બેસી જાઓ ગમે ત્યાં, મોજ આવે ત્યાં. એકચ્યુઅલી મારા કપડા બગડ નહીં, ગાંડા થઈ જાઓ. પાગલને કોઈ પરિસ્થિતિની ખબર છે નહીં, મોજ આવે છે ને. હવે સાંભળી લો, હવે એ આપણે ત્યાં લખી નાખ્યું, એક ડોક્ટરનું નાનું સર્ટિફિકેટ મૂકી દઈએ આરે કે આને ખરેખર તકલીફ છે. હવે તમે સાંભળો, આપણે જેવા એરપોર્ટ પહોંચીને એટલે એ ટ્રાવેલ એજન્સીના એરપોર્ટના માણસો 4 જણા આપણી રાહે ઊભા હોય. ચારેયના હાથમાં હોકી ટોકી હોય, બ્લેક એન્ડ બ્લેક કપડા હોય. વચ્ચે એરલાઇન્સના બેન, એના મેનેજર, એ પોતે આપણું બોર્ડિંગ ને બધા ફોર્મ ને બધું કમ્પ્લીટ કરીને એ આપણી હારે હોય. એ બેન આપણી બાજુમાં, આપણે અને બે કોઈ ઓલા બબે શાર, આ ભાગી ન જાય એ હાટું શાર એવી રીતે રહે. ધ્યાન દેજો વાતમાં.
અને એરપોર્ટમાં સ્પીડથી જતા હોય આપણે ફાટ 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 આપણું ફોર્મે એ ભરી નાખે, આપણું બોર્ડિંગ એ કરાવી નાખે, કમ્પ્લેટ બધું કરી નાખે, અને પાછા એરપોર્ટમાં નીકળીએ એ 5નું ઝુડકલું 6 જણ હાલ્યા જતા ધમ 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 કરતા કરતા. એ આ 6 ને જ ખબર છે ને, પણ એમાં આપણો ગુજરાતી ડાયરો આપણને જોઈ જાય કે માયાભાઈની અહીંયા એન્ટ્રી પડે. હો સાહેબ, એ જી એની ભેળા હે બેહનારા પાન એ ભરમાણા રે મોટા ના તો